સુરતના માંડવી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમનું સુચારુ આયોજન સંદર્ભે મંત્રીની ઉપસ્થિતિમાં સોનગઢ ખાતે બેઠક યોજાઈ હતી। આગામી 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સુરતના માંડવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાનાર છે, જેના અનુસંધાને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા સોનગઢ નગરપાલિકાના હોલ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રી કુંવરજીભાઈ હળપતિએ સ્થાનિક વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારી કર્મચારીઓ સૌને આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા આહવાન કર્યું હતું। બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને કાર્યક્રમમાં સુચારુ આયોજન માટે સૂચનાઓ આપી હતી। આ બેઠકમાં સ્થાનિક તંત્રના મહેસૂલ, પોલીસ, ફોરેસ્ટ, પંચાયત, આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ આંગણવાડીના આશા વર્કરો, સ્વસહાય જૂથના લાભાર્થીઓ, મંડળીના હોદ્દેદારો, ગ્રામ સેવકો અને ગામના સરપંચો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 9મી ઓગસ્ટ આદિવાસી દિવસના દિવસે ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી તરીકે માંડવીની પાવન ધરતી ઉપર પધારી રહ્યા છે, તો તેના માટે સુચારુ આયોજનની મિટિંગ રાખવામાં આવી હતી। આ મિટિંગની અંદર તમામ પ્રકારના અધિકારીઓ, તમામ સરપંચો, તમામ સંગઠનના હોદ્દેદારના વ્યક્તિઓ સાથે આજે એક મિટિંગનું આયોજન હતું અને મિટિંગની અંદર માંડવી 157 વિધાનસભામાંથી કઈ રીતે વ્યક્તિઓ અને લાભાર્થીઓ બધા ત્યાં પહોંચાડવા એના માટેની એક આયોજનની બેઠક હતી અને સુચારુ પ્રમાણે એ આયોજનની બેઠક પૂર્ણ થઈ છે।